નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે અમે ગોગ મહારાજના દર્શને આવ્યા હતા અમારા ખેતરની અંદર અને ભગવાનને પ્રસાદ ધરાવ્યો છે સુખડીનો, શ્રીફળનો, અને દર્શન કરી અને અમે ધન્ય થયા છીએ। હું અને મારી પત્ની બંને જણા આજે મહારાજના દર્શને આવ્યા હતા અને પ્રસાદ, સુખડી અને શ્રીફળ ધરાવ્યું છે। ખૂબ આનંદ છે। તમને બતાવો મારા ખેતર। આ મહારાજનું મંદિર છે અને આ પાછળ જે દેખાય અમારા ખેતર છે, અમારા બાપ દાદાની જમીન છે। આ પાછળ બી જે લીલું દેખાય છે અમારા કુબેરબા વકીલ બાપાનું ખેતર છે અને આ જમીન આ દેખા અમારી છે। અને છોકરાને લગ્ન કરે તારની થાળી બાકી હતી તે ચલો કીધું આજે કરી દઈએ। બધી જોઈ જો અમારું આ ખેતર, આ મંદિર છે। આ પાછળ ઓબાનું ઝાડ છે, અમારા દાદા વખતનું મારા દાદા વાયેલું છે। અને કેરી એટલી બહુ મસ્ત આવે છે ને કે ગામમાં લોકો આની કેરીની રાહ જોઈને બેઠા હોય છે। તો બહુ જ મસ્ત ફળ છે આ ઓબાનું અને એને ખાવાનો બહુ આનંદ છે દોસ્તો। અને કેરી એટલે બહુ જબરજસ્ત આવે છે અને તમે જોઈ શકો છો અમારું ખેતર છે પાછળ અને એટલી કેરી આવે છે કે આ ડાળા જે છે ને એ બી નીચે અડી જાય છે। મારી વાઈફ છે બરાબર, અને અમે આ બાઇક લઈને આવ્યા હતા। બહુ મસ્ત પેડ છે હરી। જે મીટિંગમાં આવ્યા છીએ કંપનીની, તો બેઠા છીએ, કંપનીની મીટિંગ ચાલુ થવાની તૈયારી છે। हमारे गाँव में लगन है, तो लगन आता એટલે એક વિડીયો શૂટિંગ કરી દે। દોસ્તો, તો આજે તો રજાનો દિવસ હતો, સોજ પડી છે ખબર બી ના પડી બરાબર। તો જાતે જાતે એક વખત ફેર આઈડિયા, ગાજર, ઠંડીના મોસમમાં ગાજર ખાઓ। ગાજર ખાવાથી આંખોનું તેજ વધે છે અને સાથે સાથે આની ઇમ્યુનિટી પણ બૂસ્ટ રહેશે। તો શિયાળાની અંદર બહુ ખૂબ માત્રામાં મળશે તમને ગાજર, તો ગાજર ખાઓ અને મસ્ત રહો। બીજો નંબરમાં કે તમે શેના વિશે વિડીયો જોવા માગો છો, તમને શેનો રસ છે, તમે શું જાણવા માગો છો, એના વિશે તમે મને કોમેન્ટમાં લખો તો મને ખ્યાલ આવશે કે મારા વિડીયો શેના વિશે પર બનાવવા। કારણ કે હરરોજ કાંઈકનું કાંઈક નવું આપવું જરૂરી છે બરાબર। એકનું એક આપીશ તો તમે બી કંટાળી જશો। તો તમે શું જોવા માગો છો, તમને શેમાં રસ છે, તો આપણે એના વિશે પર થોડો વિડીયો બનાવવાની કોશિશ કરીશું। અને નેક્સ્ટ ટાઈમ તમે જે કહેશો એ પ્રમાણે આપણે એ વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને આગળ બી સારી સારી જગ્યાઓ પર બતાવવાની કોશિશ કરીશ બરાબર। આના પહેલાં જે વિડીયો બનાવ્યા છે બધા હિન્દી બનાવ્યા છે, પણ મને એમ લાગ્યું કે ચલો મોટાભાગે ગુજરાતી લોકો જ જોવે છે તો ગુજરાતમાં વધારે શેર કરીએ, અને બહાર બી જોતા હશે, મને આઈડિયા નથી બરાબર, પણ તમે કોમેન્ટ કરશો તો 100% કરીશું બરાબર। તો વધારેમાં વધારે વિડીયો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર। થેન્ક યુ વેરી મચ, મિલતે હૈ, જય હિન્દ। गाजर खाओ और मस्त रहो।